નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ગાંધીનગરના અધિકારીઓની ઉપસ્થિતિમાં વડસર ખાતે બ્યુટિશિયન કોર્સનું થયું સફળ સમાપન. વડસર વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સુલભા દસાણીના માર્ગદર્શન હેઠળ 30થી વધારે મહિલાઓને રોજગાર મળી રહે તે માટે તેઓને કોસ્મેટોલોજી બ્યુટિશિયનનો કોર્સ વિના મૂલ્યે 1 મહિના માટે રાખવામાં આવ્યો હતો, જેથી આ મહિલાઓ પોતાના પગ પર ઊભા રહી આર્થિક રીતે સદ્ધર થઈ શકે અને પોતે બ્યુટી પાર્લર ખોલી શકે અને સ્વરોજગાર મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અંતિમ દિવસે ગાંધીનગરથી ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી અધિકારીઓ આવ્યા હતા અને વડોદરાના યોગ કોર્ડિનેટર ડોક્ટર સોનાલી માલવિયાના મદદથી આ મહિલાઓને આ કોર્સ વિના મૂલ્યે શીખવાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અહીંયા આગળ વડસર ખાતે કરવામાં આવ્યો, નંદનવન સોસાયટીમાં. જે સોનાલીબેન અહીંયા આગળ રહે છે એમને ત્યાં અમે કર્યો હતો અને આ પ્રોગ્રામ અમારો છેલ્લા 1 મહિનાથી ચાલુ હતો અને MSME જે સંસ્થા છે એના થ્રુ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એના હાથ નીચે હું ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ ચલાવું છું અને ત્યાંથી મને આ બહેનોને પોતાના પગભર થવા માટે અહીંયા આગળ બ્યુટિશિયનનો પ્રોગ્રામ આપ્યો હતો. બહેનોએ ખૂબ ઉત્સાહ અને આનંદથી આ પ્રોગ્રામ અહીંયા આગળ પતાવ્યો છે. એ લોકોને 1 મહિનાની ટ્રેનિંગમાં ખૂબ જ મજા આવી છે અને આજે અમારો છેલ્લો દિવસ હતો કે અમારે એ લોકોને સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના હતા. બહેનોએ સર્ટિફિકેટ લીધા અને અમે એ બહેનોને એ પણ સમજાવ્યું કે આ સર્ટિફિકેટથી તમને શું લાભ થાય છે. બહેનોએ બધું વિગતવાર ખૂબ જ સરસ રીતે સાંભળ્યું છે અને એમને ખૂબ જ અમારા તરફથી સેટિસ્ફેક્શન થયું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય જીનેન્દ્ર. હું પોતે સુલભા દસાડિયા ગાંધીનગર રહું છું. MSME થી કામ કરું છું અને મારી પોતાની સંસ્થા છે ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ.